પાટણ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શંખેશ્વર પોલીસની હદમાંથી વિદેશી દારૂની ભઠ્ઠી ઝડપી 1 લાખથી વધુના દારૂનો કર્યો નાશ। દિલ્હી એનસીઆરમાં સીએનજી ઓટો રિક્ષા પર લાગશે પ્રતિબંધ। વધતા પ્રદૂષણને લઈને જાન્યુઆરી 2028થી સીએનજી રિક્ષા માટેની નવી નોંધણીઓ કરાશે બંધ। અમદાવાદમાં ઉજવાયો ત્રીજો નેશનલ સ્પેસ ડે। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા રહ્યા ઉપસ્થિત। ઇસરોના ચેરમેને ચંદ્રયાન 3ની સફળતાને ગણાવી પ્રેરણા સમાન। પંજાબના મોહાલીમાં ભારે વરસાદના કારણે નુકસાન। અચાનક જ જળસ્તર વધી જતા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ પશુઓને લઈ જતી પિકઅપ વેન। સુરતમાં ફૂડ સેફટી વિભાગની સતત 5મા દિવસે હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ યથાવત। 193 હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી 1459 કિલો અખાદ્ય ખોરાકનો નાશ।